શ્રેષ્ઠ ભિક્ષા. શ્રાવસ્તી નગરીના નર નારીઓ જાગો છો કોઈ? આંખો ઉગાડશો, બુદ્ધ પ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું. ભિક્ષા આપશો. આખી નગરી નિંદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગન અડતી કટારીઓ ઉપર પરોડિયાની ઝાંખી પ્રભા રમે છે. દેવાલયોમાં વૈતાલિકોના પ્રભાત ગાન હજુ નથી મંડાયા. સૂર્ય ઉગશે કે નહીં એનો સંદેશથી કોયલ હજુ ધીરું ધીરું જ ટહુકી રહી છે. એ કોણ છે આ વખતે? આથમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં નગરીના માર્ગે માર્ગે અને શેરીએ શેરીએ એ કોણ ટેલી રહ્યું છે? મેઘગર્જના સમાન કોનું ગળું ગુંજે છે? એ તો શ્રી બુદ્ધ પ્રભુનો શિષ્ય ભિક્ષુ અનાથ પિંગળ. સૂતેલા સ્ત્રી પુરુષે સુર સાંભળી સળવળ્યા. સંન્યાસીનો સાદ કાન માંડી સાંભળ્યો. ભિક્ષુએ ફરી પોકાર્યું, સુણો લોકસંઘ. વર્ષાની વાદળીઓ પોતાના દેહ પ્રાણ ગાળી ગાળીને જગતમાં જળ આપે છે. ત્યાગ ધર્મ એ જ સકળ ધર્મોનો સાર છે. ઓ ભાવિ જીવો, કૈલાસના શિખર પરથી દૂર દૂર સંભળાતી ભૌરવોના મહાસંગીત સમયે ભિક્ષુની વાણી પ્રભાતની કાગા નીંદરમાં પોઢેલા લોકોને કાને કાને ગુંજવા લાગી. સૂતેલા સ્ત્રી પુરુષો બેઠા થયા. રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજ દોલત. ગૃહસ્થો ભાવે છે કે મિથ્યા છે કે આ આળપંપાળ ને કોમલ દિલની રમણીઓ તો દિલમાં દ્રવી જઈ અકારણ આંસુડા પાડી રહી છે. ભોગીજનો ભાવી રહ્યા છે કે ઓહ, આ અમન ચમન ખાતરે તે કેવા છે? ગઈ રાતે પહેરેલી ફૂલમાળાના પ્રભાતે છૂંડાયેલા સુકાયેલા ફૂલો જેવા જ ને. ઊંચી ઊંચી અટારીઓના દ્વાર ઉખડ્યા. આંખો ચોડીને સહુ અંધારા પાંથો પર કૌતુકથી નિહાળી રહ્યા. સુના રાજમાર્ગો ઉપર એક નિંદ્રાહીન ભિખારી જોડી ફેલાવતો જાગો, ભિક્ષા આપો એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે. ઓહો, આ તો પ્રભુને દાન દેવાની સુભાગી ઘડી. એ ઘડી કોણ અભાગી ભૂલે? રાણીઓએ મુઠ્ઠી ભરી ભરીને રત્નો વ્હેર્યા. કોઈએ કંઠના આભૂષણો તોડી તોડીને ફેંક્યા તો કોઈએ વેણીના મોતી ચૂંટી ચૂંટીને ધરી દીધા. લક્ષ્મીના વરસાદ વરસ્યા. વસ્ત્રાભૂષણોથી રાજમાર્ગ છવાઈ ગયો. પરંતુ ભિક્ષુનો પોકાર તો ચાલુ જ રહ્યો. ગૌતમ પ્રભુ માટે ભિક્ષા આપ. તે ચાલ્યો. આભૂષણો અને લક્ષ્મીના પૂર વચ્ચે થઈને તે ચાલ્યો. તેનું પાત્ર તો ખાલી જ હતું. ઓ અજબ ભિક્ષુ, તને શાની ભૂખ રહી છે? તારે શું જોઈએ છે? પ્રભુની શી ઈચ્છા છે? આ નગરીના ઓ નર નારીઓ, તમારો પ્રભુ મૂણી મુક્તિનો ભૂખ્યો ન હોય. તમારો પ્રભુ સુંદર વસ્ત્રો આભૂષણોનો વાછે. ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે. એને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે. ચકિત બલેના નર નારીઓ નિશ્વાસ નાખતા નિહાળી લઈએ. બુદ્ધ પ્રભુનો ભિક્ષુ ખાલી જોડી સાથે નગરનો દરવાજો વટાવી ગયો. નિર્જન અરણ્યમાં પણ જાણે વનચરોને, પશુ પક્ષીઓને, વૃક્ષોને સંભળાવતો હોય તેમ તે પુકારતો જ રહ્યો. ગૌતમ પ્રભુને માટે ભિક્ષા આપો. ધોમ મધ્યાહન તપી રહ્યો હતો. ટાણે આ નિર્જર અરણ્યમાં કોણ બોલ્યું? કોણે ઉત્તર આપ્યો? ત્યાં જુએ, એક કંગાલ સ્ત્રી ભોંય પર સૂતી છે. એને અંગે નથી આભૂષણ, નથી ઓઢણ. એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીંટેલું છે. ક્ષીણ કંઠે એ બોલી, હે ભિક્ષુ, ઊભા રહેજો. એ દેવના પણ દેવને આ રંક નારીની આટલી ભેટ ધરજો. એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથે ભરાઈ ગઈ અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી અને માત્ર એક હાથ બહાર કાઢ્યો. એ હાથમાં શું હતું? તેના નગ્ન શરીરને ઢાંકનાર પેલો એકનો એક ટુકડો. ફાટેલ વસ્ત્ર એણે ભિક્ષુની જોડીમાં ફગાવ્યું. જય હો જગત, જગત આખાનો જય હો. મહાભિક્ષુનું હૃદય આજે ધરાવાનું. આજે ગૌતમનો અવતાર સફળ થયો. જય હો જગજનની. જૂનાને ફાટેલા એ વસ્ત્રને શિર ઉપર ઉઠાવી બુદ્ધદેવના ખોળામાં ધરાવવા માટે ભિક્ષુ ચાલ્યું ગયું. તો મિત્રો, આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આપણું સાહિત્યને આવા જ વિડીયો માટે. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.